ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ભાજપ દ્વારા તેના 84 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી। આ યાદીમાં 10 બેઠકો પર મહિલા ઉમેદવાર પસંદ કરાયા છે, જ્યારે 14 બેઠકો પર અનુસૂચિત જાતિના ઉમેદવાર પસંદ કરાયા છે। બેઠકો પર નજર કરીએ તો પ્રાગજી પટેલ વિરમગામથી, કમાભાઈ રાઠોડ સાણંદથી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાથી, લાલજી મેર ધંધુકાથી, પૂનમભાઈ મકવાણા દસાડાથી, કિરીટસિંહ રાણા લીંબડીથી, વર્ષાબેન દોશી વઢવાણથી, શ્યામજીભાઈ ચૌહાણ ચોટીલાથી, જયંતિભાઈ કવાડિયા ધાંગધ્રાથી, કાંતિ અમૃતિયા મોરબીથી, મોહન કુંડારિયા ટંકારાથી, જીતુભાઈ સોમાણી વાંકાનેરથી, કશ્યપ શુક્લ રાજકોટ પૂર્વમાંથી, વજુભાઈ વાળા રાજકોટ પશ્ચિમમાંથી, ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યમાંથી, ભરત બોગરા જસદણથી, જશુમતીબેન કોરાટ જેતપુરથી, મેઘજી ચાવડા કાલાવાડથી, આરસી ફળદુ જામનગર ગ્રામીણથી, મુળુભાઈ બેરા જામનગર ઉત્તરથી, વસુબેન ત્રિવેદી જામનગર દક્ષિણથી, ચીમનભાઈ સાપરિયા જામજોધપુરથી, પૂનમ માડમ ખંભાળિયાથી, પબુભા માણેક દ્વારકાથી, બાબુભાઈ બોખીરિયા પોરબંદરથી, કરસન ઓડેદરા કુતિયાણાથી, રતિભાઈ સુરેજા માણાવદરથી, મહેન્દ્ર મશરૂ જૂનાગઢથી, રાજેશ ચુડાસમા માંગરોળથી, રાજસિંહ જોટવા સોમનાથથી, કનુભાઈ ભલાળા વિસાવદરથી, ગોવિંદ પરમાર તલાલાથી, જેડી સોલંકી કોડીનારથી, મનસુખ ભુવા ધારીથી, કેસી રાઠોડ ઉનાથી, તો દિલીપ સાંઘાણી અમરેલીથી, વાલજી ખોખરિયા લાઠીથી, વલ્લભ વઘાસિયા સાવરકુંડલાથી, હીરાભાઈ સોલંકી રાજુલાથી, ભાવનાબેન મકવાણા મહુવાથી, ડોક્ટર ભારતીબેન શિયાળ તલાજાથી, મહેન્દ્રસિંહ સરવૈયા પાલીતાણાથી, પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યથી, તો વિભાવરીબેન દવે ભાવનગર પૂર્વથી, જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમથી, ડોક્ટર ટી.ડી. માણિયા બોટાદથી, આત્મારામ પરમાર ગઢડાથી, શબ્દશરણ તડવી નાંદોદથી, મોતીભાઈ વસાવા ડેડિયાપાડાથી, છત્રસિંહ મોરી જંબુસરથી, અરુણસિંહ રાણા વાગરાથી, નરેન્દ્ર વસાવા ઝઘડિયાથી, દુષ્યંત પટેલ ભરૂચથી, ઈશ્વરભાઈ પટેલ અંકલેશ્વરથી, મુકેશ પટેલ ઓલપાડથી, તો અત્યારના વિધાનસભાના સ્પીકર ગણપત વસાવા માંગરોળથી, હેમલતાબેન વસાવા માંડવીથી, પ્રફુલ પાનસેરિયા કામરેજથી, રણજીત ગિલીટવાલા સુરત પૂર્વથી, અજય ચોકસી સુરત ઉત્તરથી, કુમાર કાનાણી વરાછા રોડથી, જનક પટેલ કરંજથી, સંગીતાબેન પાટીલ લિંબાયતથી, નરોત્તમભાઈ પટેલ ઉધનાથી, હર્ષ સંઘવી મજુરાથી, તો કતારગામથી નાનુભાઈ વાનાણી, કિશોરચંદ્ર વાંકાવાલા સુરત પશ્ચિમથી, રાજા પટેલ 84થી, ઈશ્વર પરમાર બારડોલીથી, મોહનભાઈ ઢોલિયા મહુવાથી, પ્રતાપ ગામિત વ્યારાથી, કાંતિભાઈ ગામિત નિર્જરથી, વિજય પટેલ ડાંગથી, આરસી પટેલ જલાલપોરથી, પિયુષ દેસાઈ નવસારીથી, મંગુભાઈ પટેલ ગણદેવીથી, નરેશ પટેલ વાંસદાથી, સુમિત્રાબેન ચૌધરી ધરમપુરથી, ભરતભાઈ પટેલ વલસાડથી, જ્યારે કનુભાઈ દેસાઈ પારડીથી, પ્રકાશ પટેલ કપરાડામાં અને રમણભાઈ પાટકર ઉમરગામમાંથી ચૂંટણી લડશે। કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવ્યા બાદ રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે, તો રાજકીય વિશ્લેષકો હવે ઉમેદવારોની શક્તિના આકલનમાં લાગી ગયા છે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ।